નમસ્કાર, હુકુમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરા મહાવીર હોલ 4 રસ્તા પાસે આસ્થા ફાઉન્ડેશન તરફથી મનોદિવ્યાંગ બાળકોને દરેક પ્રકારની નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે અને દર ગુરુવારે અને દર શનિવારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જમવાની સુવિધા રાખવામાં આવે છે। રિપોર્ટર ફરીદ શેખ, એડિટર હિના ખાન। જમવામાં શું ચાલી રહ્યું છે? આપણે અહીંયા આસ્થા ફાઉન્ડેશન તરફથી અહીંયા મહાવીર 4 રસ્તા અહીંયા નિઃશુલ્ક ભંડારો ચાલે છે દર ગુરુવારે અને દર શનિવારે। અહીંયા આપણે પરિવર્તન સ્કૂલ ચાલે છે મનોદિવ્યાંગ બાળકોની, એમાં બાળકોને બધું નિઃશુલ્ક આપવામાં આવે છે। એ લોકોને આવવા જવા માટેની વાન દ્વારા સુવિધા હોય છે અને ભણવામાં ને યુનિફોર્મ, સ્ટેશનરી બધું આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ, નિઃશુલ્ક આપીએ છીએ। અને એની સાથે આપણે દર શનિવાર અને ગુરુવારના આપણે ભંડારો પણ ફ્રીમાં જ હોય છે। તેમાં ઘણા એવા ગરીબો ભાઈઓ બહેનો અહીંયા એનો લાભ હોય છે। ને કપડાં વિતરણ કરવામાં આવે છે? હા, આપણે અહીંયા માનવતાની દિવાલનું પણ અહીંયા આયોજન થાય છે કે રોજની આપણે અહીંયા એક ટેમ્પો પડે છે ને એટલે અહીંયા માનવતાની દિવાલમાં આપણે કપડાઓ આવે છે અને ગામે ગામે જઈને આપણે એને વિતરણ કરીએ છીએ। વિસ્તાર કયો છે? આ મહાવીર હોલ, મહાવીર 4 રસ્તા। આપણું નામ? મારું નામ ખાતી પટેલ। મેડમ, અત્યારે અહીંયા શું પ્રોગ્રામ ચાલે છે? અત્યારે અહીંયા ગુરુવારે છે તો સાંઈબાબાનો ભંડારો ચાલી રહ્યો છે। આપણે આસ્થા ફાઉન્ડેશન તરફથી ભંડારો કરાવી છે દર ગુરુવારે અને શનિવારે। અને આપણે પરિવર્તન સ્કૂલ ચલાવીએ છીએ, જેમાં આપણે એબનોર્મલ બાળકો એમને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ, જમાડીએ છીએ। અને એવું સાંભળવામાં આવે છે જે ગરીબ બાળકોને કપડાં વિતરણ કરવામાં કપડાં આપીએ છીએ અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે। ના વિસ્તાર કયો છે? આ મહાવીર 4 રસ્તા। મહાવીર